નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે અંતિમ તબક્કો અને 4 જૂને પરિણામ. ત્યારે આ લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે છે તેની એક અપડેટ પર સૌથી પહેલા નજર કરી લઈએ. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, લોકસભા ચૂંટણીના 7મા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી પછી આંકડો ફાઇનલ સામે આવશે. લોકસભા ચૂંટણીના 7મા તબક્કાના મતદાનમાં સવારે 11 વાગ્યા સુધી 26.30% સરેરાશ મતદાન થયું છે. 11 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. પંજાબમાં 4 કલાકમાં સૌથી વધુ 33% મતદાન નોંધાયું છે. 4 કલાકની અંદર પંજાબમાં 33% મતદાન. અને ઓડિશાની વાત કરીએ તો સૌથી ઓછું 23% મતદાન ઓડિશામાં પ્રથમ 4 કલાકની અંદર નોંધાયું છે. બિહારની વાત કરીએ 24% મતદાન રહ્યું. ચંદીગઢમાં 25% મતદાન નોંધાયું છે. હજુ આ આંકડામાં વધઘટ સામે આવશે. હિમાચલની અંદર 32% મતદાન થયું છે અને ઝારખંડમાં 33% વોટિંગ નોંધાયું છે. પંજાબની અંદર સારું એવું મતદાન રહ્યું. યુપીની અંદર 4 કલાકમાં 28% અંદાજિત મતદાન રહ્યું. સવારના અરસામાં યુપીમાં સૌથી વધારે મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળ કે જેમાં 28% મતદાન નોંધાયું છે. કે આ કેટલું મતદાન અને કેટલી ટકાવારી અત્યાર સુધી 11 વાગ્યા સુધીના આંકડા છે કે તેના ઉપર આ અત્યારે ચર્ચા સ્પષ્ટ થઈ રહી છે. તો લોકસભા ચૂંટણીના 7મા તબક્કાનું મતદાન દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની પત્ની મલ્લિકા નડ્ડા સાથે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું. પોતાનો મત આપ્યા પછી તેમણે કહ્યું કે તમામ મતદારોએ લોકશાહીને મજબૂત કરવા અને સમર્થ ભારત, સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં તેમના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન ગોરખપુરમાં પોતાનો કિંમતી મત આપ્યો. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે આ લોકશાહીનો મહાન તહેવાર છે. ગોરખપુરથી બીજેપી ઉમેદવાર રવિ કિશન, જેમણે પોતાની પત્ની પ્રીતિ સાથે વોટ આપ્યો. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે મેં વિકસિત ભારત, રામ રાજ્ય અને ભારતને વિશ્વ નેતા બનાવવા માટે યોગદાન આપવા માટે મત આપ્યો છે. આપ નેતા સાંસદ રાઘવ ચઢ્ઢાએ 7મા તબક્કા માટે આનંદપુર સાહિબ મત વિસ્તાર હેઠળ લખનૌના સાહિબજાદા અજીતસિંહ નગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો મહાન તહેવાર છે. આજે મતદાનનો છેલ્લો તબક્કો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, જેઓ તેમની પત્ની સાથે લોકસભાના અંતિમ તબક્કામાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા. આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમની પુત્રી અને સારણ લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર રોહિણી આચાર્ય પટનામાં પોતાનો મત આપ્યો હતો. તો લોકસભા ચૂંટણીનો આજે 7મો અને અંતિમ તબક્કો છે. આ અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો પર મતદાન યોજાયું છે. કુલ 904 ઉમેદવારોના ભાવિ આજરોજ ઈવીએમમાં સીલ થશે. પીએમ મોદીની વારાણસી બેઠક પણ આજે ચૂંટણી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય ક્ષેત્રોમાં ચૂંટણી યોજાઈ છે. જેમાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 134, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવાર મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 2 કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ અને અનુરાગ ઠાકુર મેદાનમાં છે. 4 કલાકારો કંગના રનૌત, રવિ કિશન, પવનસિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. અને આ સિવાય મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. વારાણસીથી વડાપ્રધાન મોદી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે. જ્યારે તેઓ ગયા હતા ત્યારે મત આપવા માટે તેમને અપીલ કરી હતી કે તમામ તેમને વધારે મત આપે. અને એમની સામે છે અજય રાય કોંગ્રેસથી, જે લાંબા સમયથી તેમની સામેથી હારતા આવ્યા છે. પટના સાહેબ રવિશંકર પ્રસાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. બારામુલામાંથી ઉમર અબ્દુલ્લા એનસીમાંથી છે. 7મા તબક્કાના ચૂંટણીના ઉમેદવારોની વાત થઈ રહી છે. બારામુલામાં સજ્જાદ ગનીલોન જેકેપીસીથી ચૂંટણી લડી રહ્યા છે. જાદવપુર સયોની ઘોષ ટીએમસીના નેતા જાદવપુર બેઠકથી છે. ખડૂર સાહિબ અમૃતપાલસિંહ સ્વતંત્ર પાર્ટીમાંથી તેઓ આવે છે અને તેઓ પણ આ વખતે ઉમેદવાર છે. મંડીની વાત કરીને મંડી બેઠકથી કંગના રનૌત ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે ઉમેદવાર છે. અને વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે કંગના રનૌત છે તેમની સામે આ બેઠક ઉપરથી છે. ગોરખપુરની વાત કરી લઈએ, રવિ કિશન ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે ઉમેદવાર છે. અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી ટીએમસીના નેતા આ વખતે ઉમેદવાર છે. ઉડુપીથી ચિકમંગલુર કે જયપ્રકાશ હેગડે કોંગ્રેસના નેતા.
જેઓ આ વખતે ચૂંટણી મેદાને છે. એક અપડેટ આવી રહી છે, તેના ઉપર સૌથી પહેલા નજર કરી જે સમાચાર હાલમાં મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે તે સૌથી વધુ ચર્ચાતો સવાલ છે. આખરે એવો કયો પક્ષ છે કે જે આ વખતે સૌથી વધારે મતોથી જીતશે? લોકસભા ચૂંટણીને લઈને 6 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. આ 6 તબક્કાના મતદાન પછી આજરોજ અંતિમ તબક્કો એટલે કે 7મા તબક્કાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હજુ ચાલુ છે. ચૂંટણી મતદાન પ્રક્રિયા યથાવત છે, પરંતુ જે 6 તબક્કા પૂરા થયા, આજે આ વાત કરીએ 8 રાજ્યોની 57 બેઠક ઉપર 904 ઉમેદવારો કે જે ચૂંટણી મેદાને છે. 7મા તબક્કામાં વડાપ્રધાન મોદી, રવિ કિશન, કંગના રનૌત એ બધા જ દિગ્ગજો કે આ વખતે 7મા તબક્કામાં તમામ ચૂંટણી મેદાને છે. મીસા ભારતી સહિત અનેક દિગ્ગજોના ભાવિનો આજરોજ ફેસલો થશે. હવે જે મતદારો છે તેઓ કોને મત આપે છે તેના ઉપર સૌની નજર છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે કોણ 272નો જાદુઈ આંક છે કે જે સર કરશે એ બધાના મનમાં પ્રશ્ન છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય દળોએ જીતના દાવા કર્યા છે. તમામ પક્ષ પોતાની જીતની વાત કરી રહી છે. આ વખતે ચૂંટણીમાં મોદી મેજિક ચાલે છે કે પછી રાહુલનો દમ, તેને લઈને રસાકસી જોવા મળી છે. આગામી 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે સ્પષ્ટ થશે કે જે મેજિકલ ફિગર છે 272ની, તેને કોણ જીતે છે, કોનું પલડું ભારે છે તે સૌથી વધારે ચર્ચા છે. 272નો જે મેજિકલ આંક છે તે કોણ સર કરશે તે સૌથી મોટો પ્રશ્ન. શું વડાપ્રધાન મોદી માટે ત્રીજી વારનો જંગ નિર્ણાયક સાબિત કેટલો થાય છે તે પણ એક પ્રશ્ન છે. મંગળસૂત્ર ભેંસતો મુદ્દો ચૂંટણીમાં કેટલો કારગત નીવડશે એ પણ એક સવાલ છે. રેશન કાર્ડ, મોંઘવારી, બેરોજગારી, બંધારણ બચાવો, કેમ્પેન આ કેટલું અસરકારક રહેશે? અગ્નિવીર યોજના ભાજપને ફાયદો કરાવશે કે પછી કોંગ્રેસે? કારણ કે આ બંનેને લઈને બંને પક્ષે મજબૂત રીતે પ્રચાર કર્યો. ભાજપની ગઠબંધનની રાજનીતિ આખરે કેવી અસર કરી જશે તે પણ એક સવાલ છે. ઇન્ડિયા ગઠબંધનમાં પીએમ ફેસનો ચહેરો કોણ તે પણ ચર્ચાતો મુદ્દો છે. રાહુલ ગાંધીનો બદલાયેલો મિજાજ શું આ વખતે ભારતીય જનતા પાર્ટીને હંફાવી શકશે એ પણ એક પ્રશ્ન છે. પ્રિયંકા ગાંધીના પ્રચંડ પ્રચારથી લોકસભા ચૂંટણીમાં ભાજપને આખરે કેટલું નુકસાન થઈ શકે છે એ પણ એક સવાલ છે, કારણ કે તેમની રેલીઓમાં પણ એટલી જ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોથી જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે તે જોડાયા છે, અને યોગેશ ચુડગર જે પણ રાજકીય વિશ્લેષક છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. જયવંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું. લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારી શું લાગી રહ્યું છે આપને? મને એ કહેતા કોઈ સંકોચ નથી, અને 2019માં પણ મેં ચૂંટણી પહેલાં એટલે પરિણામ પહેલાં કહ્યું હતું કે એ વખતે આયેગા તો મોદી એવું એક ગીત એ લોકો ભાજપે પ્રચારમાં કર્યું હતું, એટલે એનું હેડિંગ મેં લખ્યું હતું કે આયેગા તો મોદી. આ વખતે પણ સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે ભાજપ અને એનડીએ એની ખૂબ સારી સંખ્યામાં બેઠકો આવશે, અને એના ઘણા બધા ઇન્ડિકેશન છે ને એ પ્રાપ્ત થઈ રહ્યા છે. દાખલા તરીકે કોંગ્રેસે એક્ઝિટ પોલની ડિબેટમાં આવવાની ના પાડી દીધી. પછી અરવિંદ કેજરીવાલનો જે અપીલ કરતો ભાવુક વિડીયો છે એ આવ્યો કે મારે હવે જેલમાં જવાનું નક્કી છે. 2 જૂને એમની અવધિ પૂરી થઈ રહી છે. એના સંદર્ભમાં મમતા બેનર્જીએ એવું કહ્યું કે જે દિવસે પરિણામ આવે તે દિવસે ચૂંટણી પંચ છે ગડબડ કરી શકે છે. એટલે આ પ્રકારનો જે વર્તારા એ લોકો પોતે સંકેત આપી રહ્યા છે. અને બીજા બધા જે પ્રશાંત કિશોર હોય કે બીજા બધા, અને આપણે પણ આપણી રીતે જે અનુમાન કરી શકીએ છીએ ઘણી બધી બાબતો પર. દાખલા તરીકે ઇન્ડી ગઠબંધન છે એમાં ક્યાંય કોઈ મનમેળ નથી. દાખલા કે આજે પંજાબમાં 13 બેઠક ઉપર મતદાન છે, તો એ પંજાબમાં આમ જોઈએ તો ઇન્ડી ગઠબંધનમાં સાથે છે, પણ પંજાબમાં સામસામે લડી રહ્યા છે, સામસામે આક્ષેપ થઈ રહ્યા છે. અને ભગવંત માન એક ઇન્ટરવ્યૂમાં ત્યાંની ચેનલને એવું કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર કોંગ્રેસે કર્યો જ છે, એમાં કોઈ ના પાડી શકે એમ નથી. એટલે દિલ્હીમાં કંઈક જુદું ચિત્ર હોય, પંજાબમાં કંઈક જુદું ચિત્ર હોય, એ પ્રકારનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ તમે જુઓ કે દરેક ચૂંટણીના તબક્કામાં હિંસા થઈ છે. આજે એવું નથી કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અથડામણ થઈ છે. આજે સીપીઆઈએમના કાર્યકર્તા અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ છે, અને દર વખતે બોમ્બ ફેંકવામાં આવે છે. એ પ્રકારની હિંસાત્મક લડાઈ ત્યાં ચાલી રહી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ લોકો અંદરો અંદર ઇન્ડી ગઠબંધનના લોકો સંપેલા નથી. એટલે
પેલું તો એ છે કે એના કારણે પણ જયવંતભાઈ એ મુદ્દાઓ કયા ચર્ચાયા? આપને શું લાગે છે કયા કયા મુદ્દાઓ વખતે મહત્વના રહ્યા? શું એવા કોઈ મુદ્દા હતા કે જે જનતાને સ્પર્શી શકે બંને પક્ષમાંથી? એ ઘણીવાર ઘણા એટલે લોકો કહેતા હોય છે કે આ વખતે મુદ્દા જ નથી થયા, મુદ્દા ઉપર વાત જ નથી થઈ. એક ક્યારેક અમારા જેવા રાજકીય વિશ્લેષકો પણ આ વાત કરતા હોય છે, પત્રકારો કરતા હોય છે, કોલમિસ્ટ કરતા હોય છે, કે બીજા ઘણા સામાન્ય જનતામાં પણ ક્યારેક એ પછી એ જે સૂર અપનાવાતો હોય છે. પરંતુ લેટ મી સે ધીસ કે પોઝિટિવલી હું કહું છું કે બધા જ પક્ષે મુદ્દાઓ ચર્ચાયા છે. જે આપણે માનીએ છીએ એ મુદ્દા ચર્ચાયા છે. દાખલા તરીકે બેરોજગારી હોય, મોંઘવારી હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, કે પછી એક વિકસિત ભારતનું સ્વપ્ન હોય. તો એવું નથી કે ભાઈ ભાજપે દાખલા તરીકે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલાં જેટલા પણ એમણે રાજ્યો ખૂંદ્યા, એ રાજ્યમાં સિંદરીનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હોય, કે પછી દ્વારકામાં સુદર્શન સેતુ હોય, તમિલનાડુમાં પરમાણુ પ્લાન્ટની વાત હોય, તો દરેક જગ્યાએ વિકાસના કામો, ખાતમુહૂર્તના કામો, અને એ પોતે શું કરશે, શું કરી રહ્યા છે, એ બધી વાત કરી. એની સામે કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને કેટલી રકમ આપશે, લોન માફ કરશે, કે મહિલાઓને 1 લાખ રૂપિયા વર્ષે આપશે, આ બધી વાતો કરી. પણ જયવંતભાઈ આપને એવું ના લાગ્યું કે વાતો એ રીતની થઈ કે દરેક જગ્યાએ જ્યારે દરેક ફેઝની અંદર ઇલેક્શન આવતું અને જે સમયે દરેક પક્ષના નેતાઓ ત્યાં ચૂંટણી સંબોધવા જતા, રેલીઓ સંબોધવા જતા, તો આક્ષેપો ઉપર સૌથી વધારે ચર્ચા થાય, તે આપને પણ સ્પષ્ટ રીતે ખબર હશે. એની પર એ તો ચોખ્ખી વાત છે. અને એમાં એક વાત એ પણ છે કે દાખલા તરીકે આ છે ને એક પ્રકારનું બ્રાન્ડિંગ પણ છે, અને સામેના પક્ષની કઈ ખોટી વાત છે, મને કોઈ ખોટી વાત સામેના પક્ષની લાગતી હોય તો એ કેવી આ ચૂંટણીમાં એક દરેક, અને એટલે જ જનતાને સ્પર્શતા મુદ્દાઓ ક્યાંક છૂટી ગયા હોય એવું ચોક્કસપણે લાગ્યું, અને એટલે જ એ લોકો કહી રહ્યા છે. આવું આપની પાસે યોગેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. યોગેશભાઈ, 272 નો એ જે મેજિકલ ફિગર છે, શું લાગે છે આ વખતે કોના પલડામાં જશે? 272 નો મેજિકલ ફિગર બંને પક્ષો દાવો કરે છે કે અમને મળવાનો છે, અને રાહુલજીનો તો દાવો એવો છે કે ભારતીય જનતા પાર્ટીને તો 200 થી પણ વધારે મત નહીં મળે. એટલે આ પરિસ્થિતિમાં દાવાઓ બધા જાત જાતના કરવામાં આવે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તો ચૂંટણી પહેલા ઇસ બાર 400 કે પાર આવો દાવો કરેલો. એટલે એમનો પ્રયત્ન તો સંપૂર્ણ રીતે આખા ભારતમાં 400 કે પારનો રહેલો. એટલે એ રીતે તમે જુઓ કે એમની બંનેની મહેનત જે હતી બંને પાર્ટીઓની, એ એવી રીતે હતી કે એમને આ વખતે સત્તા તો મળશે પણ ખૂબ મોટી બહુમતીથી મળશે. ત્યારે મારું પોતાનું આકલન એવું છે કે મોદીજીએ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના કરેલા વિકાસના કામો અને ભવિષ્યમાં શું કામો કરવા માંગે છે એનો સારો એવો પ્રચાર કર્યો હતો. ચોક્કસ ક્યાંક ને ક્યાંક તમે એવું જોઈ શકો કે તમે સામા પક્ષોની ઉપર આક્ષેપો કરવાની એવી વાતો કરવી એ બંને પક્ષો તરફથી રહ્યું છે. એટલે દાવાઓ બધા કર્યા, આક્ષેપો કર્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર હતો એમાં પોતે શું કર્યું અને શું કરવાના છે એની વધારે વાતો થઈ, અને પાછળથી પછી આક્ષેપોની વાતો થઈ. એટલે આ જોતા 272 નો ફિગર ભારતીય જનતા પાર્ટી માટે તો બહુ સહેલો છે, અને ગઠબંધનનું જે આખું તંત્ર છે એ બધા જુદા જુદા પ્રચાર કરતા હતા. સાઉથમાં કદાચ ભારતીય જનતા પાર્ટીનું જોર ઓછું હોય એ ગણતરીથી એમનો દાવો હોય, પરંતુ 272 સુધી પહોંચવાનું મારા હિસાબે ગઠબંધન માટે તો બહુ જ મુશ્કેલ છે. અને આખા ગઠબંધનનો ભાર રાહુલ ગાંધીએ ઉપાડી લીધો હોય સમગ્ર દેશમાં, એ રીતે કરતા હતા. ને રાહુલ ગાંધીએ જેને અગાઉ આપણે એક રેવડી શબ્દ બહુ પ્રચાર કર્યો હતો, એ રેવડી ચારે બાજુ એમણે શરૂ કરી હતી કે અમે ખેડૂતોને આ અને યોગેશભાઈ, આજે તમે કીધું કે ગઠબંધનની વાત છે, ત્યારે ગઠબંધન લઈને એક સવાલ એ થાય છે કે આજે બેઠક પણ મળી રહી છે અને એ લોકો પીએમ મોદીના પીએમના ફેસને લઈને ચર્ચા થશે કે આ ઇન્ડિયા ગઠબંધનમાંથી વડાપ્રધાનનો ચહેરો કયો હશે, શું તો એના ઉપર પણ ચર્ચા થશે કે તેઓ 5 વર્ષ માટે હશે, 1 વર્ષ માટે હશે. તેમાંથી તો કેટલા લોકો નારાજ ચાલી જ રહ્યા છે. એ તો ગઠબંધન
શરૂ થયું ત્યારથી એમણે નક્કી કરવું જોઈએ કે આ અમારા નેતા રહેશે અથવા તો આની આગેવાની હેઠળ અમે ચૂંટણી લડીશું. એ ના થઈ શક્યું અને એનું સ્પષ્ટ કારણ હતું કે જેટલા એમના 22 પક્ષો જોડાયા છે, 22 જણાને વડાપ્રધાન પદ જોઈએ છે. એટલે કોંગ્રેસ હોય અને આખું ગઠબંધન શરૂ કર્યું હતું નીતિશ કુમારે. હવે નીતિશ કુમારે પોતે ધેટ વોઝ ધ બ્રેઇન ચાઇલ્ડ, પણ નીતિશ કુમાર પોતે અત્યારે ગઠબંધનમાં નથી. મમતા બેનર્જી ગઠબંધનમાં હતા, હવે કે છે અમે ગઠબંધનમાં નથી પણ અમે બહારથી ટેકો આપીશું. એટલે ગઠબંધનમાં વિખવાદ તો અને આ ભાગલા પડવાનું તો શરૂઆતથી થઈ ગયું હતું અને બધાએ ભેગા થઈને પ્રચાર કર્યો હોય એવું આટલા બધા દિવસો દરમિયાન જોવા નથી મળ્યું. એટલે હવે આજે જ્યારે ગઠબંધનની બેઠક મળી રહી છે ત્યારે ચૂંટણીમાં પરિણામ એમના તરફી આવશે એવું માનીને હવે વડાપ્રધાન કોણ થાય એના માટેની ચર્ચા થશે. એટલે એમાં દરેકના દાવાઓ હશે અને કદાચ એવું આકલન કરવામાં આવે કે આખો ધારો કે મેજોરિટી મળે તો પણ જે પક્ષને વધારે સીટો મળી હશે એ પક્ષને વડાપ્રધાન પદ આપવામાં આવશે. એટલે એ ચર્ચા કરવા માટે આજે મળ્યા છે અને એમાંથી શું બહાર આવે છે એ તો આપણને સાંજે જ ખબર પડે. જયવંતભાઈ, પશ્ચિમ બંગાળ સૌથી વધારે શું લાગે છે આ વખતે? કારણ એક તરફ પશ્ચિમ બંગાળની અંદર આપને ખબર હશે 2009ની અંદર ભારતીય જનતા પાર્ટી ફક્ત એક બેઠક, 2014ની અંદર 2 બેઠક ને 2019માં તો 42 સીટો લઈને આવી. આ વખતે શું લાગે છે કે લોકસભાની અંદર કેવો દેખાવ રહેશે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે? આ વખતે પશ્ચિમ બંગાળમાં જે આખું ચૂંટણી પ્રચાર અને ચૂંટણીના મતદાનના દિવસો દરમિયાન જે કંઈ થઈ રહ્યું છે તે આજે દાખલા કે આજના એક સમાચાર હું આપને કહું કે આજે ગ્રામીણોએ ત્યાં એમને મત આપવા ન જવા દીધા એટલે ઈવીએમ પાણીમાં ફેંકી દીધું. એ જ રીતે બીજો એક બનાવ એવો છે કે ભાજપના એજન્ટને બૂથની અંદર બેસવા ન દેવામાં આવ્યા. એટલે આ પ્રકારનું આખું લોકતંત્રની વિરુદ્ધ ત્યાં જે થઈ રહ્યું છે અને ભારત સેવાશ્રમ સંઘ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી એટલે એના કારણે પછી તમે જુઓ કે મમતા બેનર્જી એવી વાત કરી કે હાઈકોર્ટનો અમે આદેશ નહીં માનીએ ઓબીસી અનામતના સંદર્ભે. તો એકદમ લોકતંત્રના ચીરે ચીરા ઉડી રહ્યા છે ત્યાં અને એની સામે મને લાગે છે કે આ વખતે લોકોનો આક્રોશ છે એ જબરજસ્ત દેખાશે અને ગયા વખત કરતાં ભાજપની બેઠકો, કારણ કે સામા પક્ષે તમે જુઓ તો એવું કોઈ ચિત્ર કોંગ્રેસ છે એ કોંગ્રેસના અધીર રંજન ચૌધરી જે મુખ્ય નેતા છે એ એવું કહે છે કે મમતા બેનર્જીને મત આપવા કરતા ભાજપને મત આપવો સારો અને મલ્લિકાર્જુન ખડગેજી અધીર રંજન ચૌધરીજીને સલાહ આપી રહ્યા છે કે આવું બોલવાનું બંધ કરો. તો આ પ્રકારના જે આંતરિક કલહ એ પક્ષોની અંદર છે એના કારણે સ્પષ્ટપણે એવું લાગે છે કે માત્ર આ લોકસભા જ નહીં પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ મમતા બેનર્જી સામે સત્તા ઉપર ટકી રહેવું બહુ મુશ્કેલ બનશે એવું લાગી રહ્યું છે. બિલકુલ. આપની પાસે આવું છે યોગેશભાઈ, હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક તેમના ફાધરની સીટ હતી, ત્યારથી અનુરાગ ઠાકુર એ સીટ ઉપરથી લડતા આવ્યા છે. તેઓ પહેલા જીત્યા, તે પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના પિતા. હવે આ વખતે પણ તેઓ નસીબ અજમાવી રહ્યા છે. શું લાગે છે આ વખતે પણ હમીરપુર બેઠક ભારતીય જનતા પાર્ટીના કબજામાં રહેશે? હમીરપુરની બેઠક ભારતીય જનતા પાર્ટીને મળશે કે કેમ એવો પ્રશ્ન કરતા અનુરાગ ઠાકુરને મળશે કે કેમ, કારણ કે મોદીજીની કેબિનેટમાં ખૂબ હોશિયાર હોય, સક્ષમ હોય એવા મંત્રી તરીકેનું એમનું પ્રકાશ બહાર આવ્યો છે ત્યારે પ્રજામાં અનુરાગ ઠાકુર માટેનો ખૂબ સારો પ્રતિભાવ છે એવું મારું માનવું છે. ભારતીય જનતા પાર્ટીને સામે કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટી વગેરે વગેરે હોવા છતાં અનુરાગ ઠાકુરનું એટલું બધું વર્ચસ્વ અને એમની પ્રતિભા જે દેખાય છે એ જોતા મારું અવલોકન એવું છે કે આ વખતે એ જીતવા જોઈએ. હમણાં જયવંતભાઈએ બંગાળની વાત કરી, મારે બંગાળ માટે 2 શબ્દો એ કહેવા છે કે બંગાળ જ્યારે પણ ઇલેક્શન થયું છે ત્યારે આખા દેશમાં જ્યાં પણ થાય એના કરતા વધારે ટકા મતદાન થયું છે. આવું કેમ? લોકોમાં રસ ઓછો છે, નિરસતા છે, તો પશ્ચિમ બંગાળમાં કેમ? અને એમાં હિંસાના બનાવો દેશના કોઈ પણ બૂથમાંથી જાણવા નથી મળ્યા, પણ બંગાળમાંથી વધારે બનાવો હિંસાના મળ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના અથવા તો મમતાજીની વિરુદ્ધની પાર્ટીના લોકોને
તરફ અને એમની યોગેશભાઈ, એ તો તરફના આપણે બનાવ ભૂતકાળમાં બને. પણ જોઈ જ ચૂક્યા છે કે સ્ટ્રોંગ રૂમની બહાર ટીએમસીના નેતા, બીજેપીના નેતા હત્યાઓ થઈ ગઈ હતી. કેટલું થઈ ગયું છે ઇલેક્શનની અંદર એ આપણી સામે જ છે. અને કહેવાય કે સિક્યુરિટી, અને ક્યાંય પણ જુઓ જે મતદાન થતા હોય છે, મતદાન કેન્દ્ર પર કેટલી સિક્યુરિટી હોય છે, છતાં પણ આવું કેમ બનતું હશે? ખૂબ સારી અને રીતે જયબેન. હા જી. કોઈ વોટ આપવા આવે ત્યારે ત્યાં ઉભેલો એમનો કાર્યકર એમ કે તારે વોટ નથી આપવાનું, હું બટન દબાવું છું. આવા વિડીયો અમે વારંવાર જોયા. અને અત્યાર સુધીના 7 તબક્કાના મતદાનમાં બંગાળમાં આ બધી ગેરરીતિઓ જોવા મળી. આખા દેશના કોઈ ભાગમાં જોવા નથી મળી. એટલે બંગાળનું આ વખતનું પરિણામ છે એ મને લાગે છે કે લોકશાહીનું પરિણામ નથી, પરંતુ મમતા બેનર્જી અને એમના પક્ષની દાદાગીરીનું પરિણામ છે એવું મને લાગે છે. ઓકે, જયવંતભાઈ, વારાણસી બેઠકની વાત કરી લે. વડાપ્રધાન મોદી આ બેઠકથી છે જ્યારથી તેઓ ઇલેક્શનમાં ત્રીજી વખત આ વખતે તેઓ લડી રહ્યા છે. શું લાગે છે ગત વર્ષ કરતા વખતે ત્યાંની મતદાનની ટકાવારીમાં આ કૂચો આવશે? મતદાનની ટકાવારીનો તો કહેવું મુશ્કેલ એટલા માટે છે કારણ કે એક તો આપણે જે ટકાવારી ગણીએ છીએ એ પોપ્યુલેશનના હિસાબે ગણીએ છીએ. હવે દાખલા તરીકે ગયા વખતે આટલી પોપ્યુલેશન હતી તો આ વખતે આટલી વધુ બીજેપીને મત ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે મળશે કે કેમ? શું લાગે છે આપને? હા, વડાપ્રધાન મોદી જે બેઠક ઉપરથી છે તેઓને ગત વર્ષ કરતા આ વર્ષે વધારે મતો મળશે કે કેમ? મતો તો વધારે મળશે, કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે વારાણસી તમે જુઓ કે બીજા કોઈ નેતાઓની, દાખલા તરીકે શરદ પવારની બેઠક વાત કરીએ બારામતી, રાહુલ ગાંધીની અમેઠી હતી અત્યાર સુધી, તો એમાં વિકાસ જે થવો જોઈએ થયો નથી. જ્યારે એની સામે વારાણસીનો તમે જુઓ તો જીર્ણોદ્ધાર, આખો કાયા પલટાઈ ગઈ હોય. રસ્તાઓ એકદમ કાશી કોરિડોર જે બન્યો છે, કાશી વિશ્વનાથનું જે રીતે ખૂબ એ કર્યું, તો એના કારણે લોકોમાં ત્યાં, અને બીજું કે ત્યાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને ત્યાં ગંગા કિનારે આરતી કરવા લઈ ગયેલા. આના કારણે બહુ મોટું એક અંતર, અને લોકોમાં ત્યાં મુલાકાતીઓની સંખ્યા પણ, શ્રદ્ધાળુઓની સંખ્યા પણ બહુ વધી છે. અને એ લોકો જ્યાં જાય છે ત્યારે ત્યાં સુવિધાને બધું જુએ છે, રસ્તા જુએ છે, ત્યારે એ લોકો પણ કહે છે. અને એના કારણે આ એક મંદિરનું જે અર્થતંત્ર છે એ આપણે સમજવું પડશે કે મંદિરના કારણે આજુબાજુના લોકો, ફળ ફૂલ વેચવાવાળા, પ્રસાદી વેચવાવાળા, ચુંદડી વેચવાવાળા, હોટલવાળા, ટ્રાવેલ્સવાળા, આ બધાને કેટલો મોટો ફાયદો થતો હોય છે. અને બીજું કે આપણે જોઈએ ને તો આપણા જે મંદિરો છે એ મોટા ભાગના મંદિરો ક્યાંય બહુ મોટા શહેરોમાં નથી, એ નાના નાના શહેરોમાં છે. તો એના કારણે એની આસપાસના ગામડાના લોકો છે એ બધાને પણ બહુ મોટો ફાયદો થતો હોય છે. અને એના કારણે મને લાગે છે કે વારાણસીમાં પણ મોદીજી માટે ખૂબ મોટી સંખ્યામાં મતદાન આ વખતે પણ થશે. ઓકે, યોગેશભાઈ, સંદેશ ખાલીની ઘટના જે ઘણી જ બધી ચર્ચા જગાઈ હતી. એક બાજુ પશ્ચિમ બંગાળની અંદર મહત્વનો મુદ્દો એ રહ્યો કે ઇન્ડિયા ગઠબંધનથી તેઓ અંતર બનાવીને રાખ્યું, કહ્યું કે બહારથી ટેકો છે, પરંતુ આખરે અંદર શું રંધાઈ રહ્યું છે તો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જાણે. પરંતુ શું આ બધા જ મુદ્દાઓ ટીએમસી માટે નડતરરૂપ રહેશે ખરા? ટીએમસી નું ચારિત્ર આપણે જોવા જઈએ તો એની બાબતે કોઈ નિર્ણય લઈ શકે એવું નથી. કારણ કે મમતા બેનર્જીએ જ્યારથી ટીએમસી ની રચના કરી ત્યારથી, મૂળ તો એ કોંગ્રેસમાં હતા, અગાઉ એનડીએમાં પણ હતા, એટલે એ તકવાદી હોય એવું છે ને. અત્યારે તો જાણે સરમુખ તૈયાર હોય એવું થઈ ગયું છે કે ટીએમસી સિવાય ત્યાં કોઈ જ નહીં. અને ટીએમસીમાં પણ કોઈ અવાજ કરે તો એવા નેતા હોય કે કાર્યકર હોય એને પણ દૂર કરી દેવા, આ રીતે ત્યાં જે ચાલ્યું છે એ જોતા ટીએમસી અત્યારે જે રીતે વર્તન કરી રહ્યું છે, મતદાન આખા દેશમાં સૌથી વધારે થાય એનું કારણ ટીએમસી, અને બીજા બધાને મતદાન ના કરવા દેવું, આ કરવું. એટલે આ જોતા એ ગઠબંધનમાં હતા, ગઠબંધનની અગાઉની બેઠકોમાં બેસતા હતા પણ ખરા, અને એમનું મત પણ જાહેર કરતા. પણ એમને એવું કદાચ લાગ્યું કે આ બધા ગઠબંધનમાં મને વડાપ્રધાન બનવાની તક ન મળે, એટલા કારણસર મમતા બેનર્જી ગઠબંધનમાંથી ખસી ગયા. અને હવે એ કહે છે કે હું બહારથી ટેકો આપીશ. હવે પ્રશ્ન એવો રહે છે કે ગઠબંધન જીતે અથવા તો એનડીએ જીતે તો એ કોને ટેકો આપશે એ હજુ પ્રશ્ન છે. એટલે જિસકે તડ મેં લાડુ ઉસકે તડ મેં હમ, એ પરિસ્થિતિ આવીને ઊભી રહે એ મમતા બેનર્જી માટે કોઈ આશ્ચર્યજનક ના કહેવાય. એમને જે જાતની રાજનીતિ અત્યાર સુધી જે કરી છે એમાં એ હંમેશા પોતે સત્તા ઉપર રહે અને પોતાનું જ મહત્વ સચવાય એ જોતા રહ્યા છે. એટલે એ જોતા પરિણામ આવ્યા પછી એ કદાચ નક્કી કરશે કે હું આ બાજુ કે આ બાજુ છું. બિલકુલ.
જયવંતભાઈ, એક અંતિમ સવાલ ખૂબ જ ટૂંકમાં કે આ જે સ્ટાર નેતાઓ હોય છે, આ વખતે તો આપને ખબર છે મંડીમાંથી કંગના રનૌતને ઉતાર્યા છે, પરંતુ ત્યાંના લોકો કહે છે કે ફક્ત જ્યારે મત આપવા માટે, મત માંગવા માટે તમે આવો છો, પછી તો ક્યાંય દેખાતા જ નથી. આ બધા જ નેતાઓને લાગુ પડે છે. હા, એટલે આ તો મોટો યક્ષ પ્રશ્ન છે અને એ આપણે ત્યાં શું છે કે હવે લગભગ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન જેવું થઈ ગયું છે. તમે જુઓ કે આ ચૂંટણી છે પક્ષના નામે નથી લડાઈ. આ પહેલી વાર એવી ચૂંટણી છે કે જેમાં પક્ષના નામ ઉપરથી નહીં. તમે સામે જુઓ તો નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, આ પ્રકારના ચહેરા જ છે. એટલે પક્ષ અને બીજું કે પક્ષ પોતે ક્યાં છે. દાખલા તરીકે ઉદ્ધવ ઠાકરે છે તો હવે એ પક્ષ કયો? શિવસેના તો હવે એકનાથ શિંદે પાસે ચાલી ગઈ, એનસીપી તો હવે અજીત પવાર પાસે ચાલી ગઈ. તો કાર્યકર્તાઓ પણ મૂંઝાણા છે. એટલે માત્ર ને માત્ર એમ કે છે કે ઉદ્ધવ ઠાકરે એમ કે છે કે ભાઈ મારા જ ચહેરા ઉપર મત આપો, નરેન્દ્ર મોદી એમ કે છે કે મારા ચહેરા અને આ જે ઉપર મત ફેસ આપો. ઉપરનું ઇલેક્શન છે એ કેટલું કારગર સાબિત થાય છે અને કયો ચહેરો આ વખતે દમદાર સાબિત થાય છે તેના ઉપર સૌની નજર બનેલી રહેશે. યોગેશભાઈ અને જયવંતભાઈ, આ બંને અમારી સાથે જોયા તે બદલ આ બંનેનો આભાર. તો સૌથી મોટો અને યક્ષ પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણીમાં આ વખતે કોનું પલડું ભારે અને ગત ઇલેક્શન કરતાં આ વખતે કોના પક્ષની અંદર સૌથી વધારે મતો જાય છે અને શું એ 272નો મેજિકલ ફિગર કોઈ પક્ષ તોડી પાડે છે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.